ગુજરાતની વિધાનસભા 182 બેઠકવાળી આ વિધાનસભા પણ કહેવાય છે કે ગુજરાત વિધાનસભાને કોઈ ને કોઈ શાપ છે અને કદાચ એ જ કારણ છે 182 ધારાસભ્યો લાંબા સમય સુધી પૂરા થતા નથી અને કોઈ ને કોઈ કારણે વિધાનસભા ખંડેર થાય છે। 2022માં ચૂંટણી થઈ, બીજેપી 156 બેઠક જીતી, આમ આદમી પાર્ટી પણ કેટલીક બેઠક જીતી અને પહેલીવાર વિધાનસભા ખંડેર એટલે થઈ કે આમ આદમી પાર્ટીના ચિહ્ન ઉપર ચૂંટણી વિસાવદરથી જીતેલા જે હતા તેમને રાજીનામું આપ્યું। ખેર હવે ચૂંટણી માત્ર વિસાવદર જ નહીં કડીની પણ યોજાવાની છે। બે દ્રશ્યો આપ જોજો। વિસાવદરની બેઠક ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું એટલે હવે યોજાવાની છે અને કડીની બેઠક એક પ્રમાણિક ધારાસભ્ય કરશનભાઈ સોલંકી તેમનું નિધન થયું અને એમના નિધનના કારણે ત્યાં પણ ચૂંટણી યોજાવાની છે। જોકે વિસાવદરની બેઠક ઉપર કેટલાક કાનૂની દાવપેચ પણ હતા। કાનૂની પ્રક્રિયા હવે પૂરી થઈ છે કારણ કે વિસાવદરની બેઠક 2022માં જે હાર્યા હતા તે હર્ષદ રીબડિયાએ જે કેસ કર્યો હતો, ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમની જીતના સામે જે રીટ કરી હતી તે રીટ પાછી ખેંચી છે। વિસાવદરની બેઠક પાટીદાર મતદાતાઓના પ્રભાવિત બેઠક છે। લેવા પાટીદાર મતદાતા ત્યાં સવિશેષ છે। 2022ના પરિણામની જ વાત કરીએ તો 2022 વિધાનસભામાં અહીંયા ત્રિપાખીયો જંગ થયો હતો। આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીને ઉમેદવાર બનાવ્યા હતા જેમને 66,210 મત મળ્યા હતા। કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયાને 59,147 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વડોદરિયાને માત્ર 16,963 મત મળ્યા હતા। ચૂંટણી જંગ આમ આદમી પાર્ટી જીતેલું, સાવરણો જીતેલો, પરંતુ અહીંયા સાવરણાના એ ઉમેદવાર અને ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ થોડાક સમયમાં રાજીનામું આપ્યું। જોકે એ પહેલાં જ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં એમની જીતના વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી। ભૂપત ભાયાણીને એમ હતું કે પિટિશન નહીં ચાલે, રદ થશે, ખારિજ થશે અને પેટા ચૂંટણી આવશે લોકસભાની સાથે, તેમાં તે બીજેપીના ચિહ્ન ઉપર લડી શકશે, પરંતુ એવું નહોતું બન્યું। ઘણા સમય સુધી આ બેઠક ખાલી રહી કારણ કે કાનૂની પેચ હતો, પણ હર્ષદભાઈ રીબડિયાએ થોડાક દિવસો પહેલાં હાઈકોર્ટમાં કરેલી રીટ પરત ખેંચી છે, ત્યારે આ બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। કડી અને વિસાવદર બંને બેઠક ખાલી છે એટલે આપણી ખંડિત થયેલી 182 વાળી વિધાનસભા હાલ 180 ધારાસભ્યોવાળી છે, પણ આ બંને બેઠક ઉપર ફરી એકવાર ચૂંટણી લડાવવાની નક્કી થઈ ચૂકી છે। ચૂંટણીની જાહેરાત થવાની બાકી છે, પરંતુ ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં આમ આદમી પાર્ટીએ આજે પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે। ગોપાલ ઇટાલિયા મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર છે, સુરત રહે છે, જુજારુ છે, લડાયક છે, ચૂંટણી લડી પણ ચૂક્યા છે, ચૂંટણી હારી પણ ચૂક્યા છે। પણ વિસાવદરની બેઠક સૌથી મહત્વની એટલે છે કે 2007 બાદ ભારતીય જનતા પક્ષ વિસાવદરની બેઠક ક્યારેય જીતી નથી શકી। ભારતીય જનતા પક્ષે એકવાર તો કેશુભાઈના દીકરાને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા, તે પણ હાર્યા હતા। વિસાવદરની બેઠક હરહંમેશ ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક અન્ય એ પરિપ્રેક્ષમાં 2007થી જીતતા રહ્યા છે। કેશુભાઈ પણ એકવાર ત્યાંથી પોતાના પક્ષના નામે ચૂંટણી જીત્યા છે, જીપીપીના નામે ચૂંટણી ત્યાં જીત્યા હતા, પરંતુ ત્યારબાદથી આજ સુધી બીજેપી ચૂંટણી જીત્યું નથી। એટલે કે લગભગ 18-19 વર્ષનો બીજેપીનો વનવાસ હવે પૂરો થશે કે નહીં તે ઘણું મહત્વનું છે। એ પણ નક્કી થઈ ચૂક્યું છે કે વિસાવદરમાં ત્રિપાખીયો જંગ થશે। આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે, ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે, અને ઉમેદવાર જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીના મહામંત્રીએ શું કહ્યું એ સાંભળી લઈએ। અન્યાયની સામે લડનાર, લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું, જાણીશું, અને હું ગુજરાતના લોકોને, વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અત્યાર સુધીની પેટા ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ બનવાની છે તે નિશ્ચિત છે,
કારણ કે સંપૂર્ણ ગ્રામીણ વિસ્તાર છે અને ખેડૂત મતદાતાઓ વિશેષ છે અને ખેડૂત મતદાતાઓમાં સૌથી વધુ મત લેવા પાટીદારોના છે. ત્યારે વિસાવદરનો આ જંગ કેવી રીતે કેટલો રોચક બનશે તે મહત્વનું છે. ભૂપત ભાયડી પૂર્વ ધારાસભ્ય છે વિસાવદરથી, ડૉક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય છે કોંગ્રેસના, જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે. ભૂપતભાઈથી શરૂઆત કરીશ કારણ કે આખો ખેલ પણ ભૂપતભાઈથી શરૂ થયો. 2022માં જીત્યા અને 23 સુધીમાં તો તેમને રાજીનામું આપ્યું. ભૂપતભાઈ, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે, આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દીધા, ચૂંટણી જાહેર થઈ નથી, બીજેપી ઉમેદવાર જાહેર કરશે, પણ અહીંયા પેચ તો જબરજસ્ત છે. તમે જેમને હરાવ્યા એ ભારતીય જનતા પક્ષમાં આવી ગયા, હર્ષદભાઈ રીબડિયા, તમે પણ બીજેપીમાં આવી ગયા અને આવું આ બેઠક ઉપર થતું રહ્યું છે. હવે ચૂંટણી લડશે કોણ? ભૂપતભાઈ લડશે કે હર્ષદભાઈ લડશે? ભારતીય જનતા પાર્ટીના એક અનુશાસન છે. રોનકભાઈ, આપ તો ભૂતકાળથી વાકેફ છો કે પ્રદેશનું મોવડી મંડળ જે નક્કી કરશે એ જ ઉમેદવાર ચૂંટણી લડશે. રહી વાત મારા પૂરતી, તો પાર્ટી મને મોકો આપશે તો ચૂંટણી લડવાની મારી સંપૂર્ણ તૈયારી છે. અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સુસજ્જ થઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે. અત્યારે હું આપને એટલું ચોક્કસપણે કહું છું. પણ જો હર્ષદભાઈને ઉમેદવાર બનાવ્યા તો ઇક્વેશન બદલાઈ શકે ખરા? કારણ કે જુઓ, આમ આદમી પાર્ટીનો એટલો જનાધાર નહોતો, છતાં પણ તમે 22ની ચૂંટણી જીતેલા. હર્ષદભાઈને ઉમેદવાર બનાવે એ સંજોગોમાં તમારું સ્ટેન્ડ શું હશે? પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ દરેક કાર્યકર્તાઓએ રોનકભાઈ માનવાનો હોય છે. નહીં કે એવી ખોટી મહત્વકાંક્ષા રાખવી કે મને જ ટિકિટ આપો, મને જ ટિકિટ આપો. પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે કાંઈ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનશું, પણ સરવાળે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એ જ અમારા વિસ્તારના અને અમારી જનતાના અને અમારા ખેડૂતોના હિતની વાત છે. પણ સવાલ એ પણ તો છે ને, ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા. તમે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા હતા. મૂળ તો એ સૌરાષ્ટ્રના છે, ભલે સુરતમાં રહેતા હોય. ગોપાલ ઇટાલિયાનું નામ જે જાહેર કર્યું છે અને કહેવાય પહેલો ઘા તો રાણાનો, પહેલો ઘા આમ આદમી પાર્ટીએ મારી દીધો છે અને શરૂઆત પણ તૈયારી પણ એ લોકો કરી દેશે. ગોપાલ ઇટાલિયાની આ ઉમેદવાર જાહેર કરવાના પગલાંને આપ કેવી રીતે બોલવો છો? મને નથી લાગતું કે ગોપાલભાઈ અહીંયાથી ચૂંટણી જીતી શકે. ભલે સારા વક્તા છે, સારા નેતા છે, પણ અમારી જનતા અને અમારા ખેડૂતો, અમારો વિસ્તાર જે ઝંખે છે એ વસ્તુ ગોપાલભાઈ અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ નથી, અહીંના મતદાતાઓના મિજાજથી વાકેફ નથી અને જમીન સાથે જોડાય અને અહીંયા કશું કામ પણ એમનાથી અહીંયા થયેલ ન હોય કેમ કે અહીંયા રહેતા નથી. તો મને નથી લાગતું કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે એ દૂર દૂર સુધી ટક્કરમાં પણ હોય એવું મને બિલકુલ રોનકભાઈ નથી લાગતું. આપ જોડાયેલા રહેજો. તમારી સાથે વિપક્ષની પાટલી ઉપર બેસવાવાળા, 22માં તમે પણ વિપક્ષની પાટલી ઉપર હતા, એવા જ કિરીટભાઈ મારી સાથે છે. કિરીટભાઈ, તમે તો હજુ જ્યારે જાન જોડશો અને મૂર્તિઓ શોધશો ત્યારે શોધશો. આમ આદમી પાર્ટી મૂર્તિઓ ઉતારી પણ દીધો વિસાવદરની બેઠકથી. ગોપાલ ઇટાલિયાની ઉમેદવારીને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, સમય પહેલાં મૂર્તિઓ ઉતારી દીધો, હજુ ચૂંટણી પણ જાહેર નથી થઈ અને ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે એના પહેલાં આપે ઉમેદવાર જાહેર કર્યા ગોપાલ ઇટાલિયાને. અમે ગોપાલ ઇટાલિયાને શુભેચ્છા પાઠવીએ છીએ. પણ હમણાં જ ભૂપતભાઈની વાત મેં સાંભળી. એમને કહ્યું કે પાર્ટી મને ટિકિટ આપે અથવા ગમે તેને આપે, પરંતુ ગમે તે કેમ બોલ્યા? હર્ષદભાઈ તમારા હર્ષદભાઈને આપે, જૂના કોંગ્રેસી જૂના મિત્ર. પણ ભૂપતભાઈ કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય થાય એ ધારાસભ્યમાંથી રાજીનામું આપે અને કોઈ અપેક્ષા હોય, તમે સરકાર જોડે કંઈક જ્યારે આપમાંથી ભાજપની અંદર જોડાયા ત્યારે તમે સરકાર જોડે કંઈક નક્કી કર્યું છે, એમનામ તો રાજીનામું નહીં આપ્યું હોય. તમે એવું તો કોઈ નેતા જોડે એવું નક્કી નહીં કર્યું હોય કે મને ટિકિટ ના આપતા ચાલશે અને બીજા કોઈને આપજો. તમે સૌથી પહેલાં તો તમે લોકો સાથે જે વિશ્વાસઘાત કર્યો છે ખરાબ બાબત છે. લોકોએ
કોઈ પણ વ્યક્તિને મત આપ્યો હોય 5 વર્ષ માટે એ ચૂંટતા હોય છે, તો કદાચ તમે રાજીનામું આપી ભૂપતભાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં ના જોડાયા હોત તો લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોત કે આમને ધારાસભ્ય તરીકે ગમતું નથી એટલે એમને રાજીનામું આપ્યું. આ રીતે કોઈ પણ વ્યક્તિ ઉપર ભરોસો મૂકવો પ્રજાનો એ તોડવો ના જોઈએ. અને બીજી બાબત કે કોંગ્રેસ હંમેશા રોનકભાઈ લડવા માટે તૈયાર છે. આગામી 8, 9, 10, 3 દિવસ અમારું ગુજરાતની અંદર કોંગ્રેસનું અધિવેશન છે. રાહુલજી અને પૂરી ટીમ એ ગુજરાતની અંદર આવી રહી છે. ચોક્કસ રોનકભાઈ આજની તારીખનો જે વિડીયો અને આજની તારીખનો શો તમે જ્યારે અમારા કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર જીતીને આવે બાય ઇલેક્શનની અંદર ત્યારે તમે આ બતાવજો. ગુજરાતની અંદર અમે શરૂઆત નવેસરથી કરવાના છીએ અને ચોક્કસ અમે ખાતું ખોલાવીશું અને અમારો કોંગ્રેસનો ઉમેદવાર જે પણ આવે એ ઉમેદવાર અમે વિજય બનાવીશું. એટલા માટે કે તમે અગાઉ પણ કહ્યું કે આ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ કદી સીટ મેળવી નથી. કારણ કેશુભાઈ હતા એ વખતે કેશુભાઈ જીતેલા, એમના દીકરા ભરતભાઈ પણ હારી ગયેલા, એટલે એવું માની શકાય કે આ સીટ એ એન્ટી બીજેપી છે. અને ગઈ વખતે કોંગ્રેસ ઉપર ભરોસો ના મૂક્યો એટલા માટે કે હર્ષદભાઈ કોંગ્રેસમાંથી ચૂંટ્યા હતા અને છોડીને જતા રહ્યા, એટલે કોંગ્રેસ ઉપરથી ભરોસો લોકોએ જવા દીધો અને આમ આદમી પાર્ટીને જીતાડી દીધી. તો આ વખતે રોનકભાઈ 17,000 મત મળેલા. આ વખતે રોનકભાઈ મેં એ જ કહ્યું ને, કોંગ્રેસ ઉપર ભરોસો એટલા માટે ના લાવ્યો લોકોને કે હર્ષદભાઈ છોડીને જતા રહ્યા. આ વખતે એવું જ આમ આદમી પાર્ટી માટે બન્યું છે કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર એ છોડીને જતો રહ્યો તો આમ આદમી ઉપર લોકોને ભરોસો નહીં રહે. એટલે તમે કહ્યું એમ કે બીજેપીની અંદર પ્રો બીજેપી એન્ટી બીજેપી છે, તો ચોક્કસ વિસાવદરની પ્રજા એ આ વખતે કોંગ્રેસ ઉપર ભરોસો મૂકવાની છે. અને અમે નક્કી કરી અને લોકોને ગમે એવો લોકોની વચ્ચે રહેતો હોય ને મજબૂતાઈથી લોકોની વાચા આપી શકે એવો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી નક્કી કરવાની છે. ખેર ભૂપેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવું એ પહેલાં જગદીશભાઈની પહેલાં કોમેન્ટ લઈ લઉં. જગદીશભાઈ, બીજી વિગતવાર ચર્ચા કરું એ પહેલાં આમ આદમી પાર્ટી આ મૂર્તિઓ ઉતારી દીધો એ માટેની પહેલાં એક કોમેન્ટ આપની લઈ લઉં. આ વિસાવદરની જનતા જેવી બૌદ્ધિક જનતા ભાગ્યે જ જોવા મળે. અહીંની 2.70 એટલે 2,70,000 એ જનસંખ્યા જે છે 170 ગામડામાં વસેલી, ત્યાંની જનતાનો આઈક્યુ બહુ જ શ્રેષ્ઠ છે. એને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. તમારી જાણ ખાતર કુંવરજીભાઈ ભેસાણિયા જનતા પાર્ટીમાંથી જીતતા હતા, કોંગ્રેસમાંથી જીતા, કિમલોપમાંથી જીતા, અપક્ષમાંથી પણ જીતા. લોકોને ખબર છે કે આ ખેડૂતનો નેતા છે, ધેટ્સ ઓલ. આપણો છે, વાત પૂરી. ખેડૂતનો અને આપણો અવાજ મજબૂતીથી રજૂ કરી શકે એવી વ્યક્તિ છે. પછી કનુભાઈ ભાલાળાને જીતાડ્યા, એ પણ કિસાન સંઘના નેતા હતા. એટલે પછી બધા પક્ષાપક્ષી પછીની વાત આવે. દરેક નેતાની આગળ અહીંયા કિસાનના નેતા કે કિસાનપણું કરનારા, કિસાન માટે લડનારા, એ તો ફેબ્રિકેટ થયેલું હોવું જ જોઈએ, તો જ એનો મેળ પડે છે. કેશુભાઈ પણ ભાજપમાંથી આવ્યા હતા, જે હમણાં કિરીટભાઈએ વાત કરી આયાતી બાયાતી ને પક્ષાપક્ષી. વિસાવદરમાં એવું નથી. કેશુભાઈ આમ તમે જુઓ તો ત્યારે અહીંયા આયાતી જ ગણાતા હતા, રહેતા તો રાજકોટમાં માન લ્યો. પણ એ આઇકોનિક વાત હતી કે ભાઈ સ્ટેટ લેવલની ચૂંટણી થઈ ગઈ, કેશુભાઈ છે એ રાજ્ય કક્ષાનો ચહેરો ગણાય અને પછી એ જીતી ગયા. પરંતુ એ જ કેશુભાઈના દીકરા એને પાછા હરાવ્યા. શું કામ? એવું નહીં કે કેશુભાઈનો દીકરો છે એ આયાતી છે એટલે માટે નહીં, કિસાન નેતા તો નથી જ, એ સુટેડ બુટેડ છે, એટલે એનો મેળ ન પડ્યો. હર્ષદભાઈ રીબડિયા અને ભૂપતભાઈ ભાયાણી આ બંનેની પણ બીજી બધી ઓળખ જે હોય તે આમ આદમી કયો, કોંગ્રેસ કયો, ભાજપ કયો, બધું સમજ્યા. બેઝિકલી બેની ઓળખ શું છે? કિસાન નેતાની. આજની તારીખે ભૂપતભાઈની પણ માથે મફલર બાંધી અને ખેડૂતના પ્રશ્ને જે સેન્સિટિવ ઝોન છે, ઇકો સેન્સિટિવ ઝોન, એના વિશે પણ ભારતીય જનતા પાર્ટીને સામે જ લડે છે. બોલો. અને હર્ષદભાઈ રીબડિયા હોય કે કોઈ, એનો વિરોધ તો કોઈ કરી શકતો નથી કે ભાઈ કિસાનનો આ મુદ્દો જે છે એ ખોટો છે કે સરકાર સાચી છે, એવું બોલી પણ શકે એમ નથી. શું કામ? ત્યાં ચાલે એમ જ નથી. વિસાવદરની જનતાનો આઈક્યુ બહેતરીન આઈક્યુ છે. એને એમ છે કે પક્ષ ગમે તે હોય, નેતા ગમે તે હોય, આપણને મદદ કરવો જોઈએ, એ ઝુંઝારું નેતા હોવો જોઈએ.
આટલા માટે ત્યાં ખેડૂત નેતાનો જે કોઈ હશે એનું વજન વધારે પડશે. જી રોનકભાઈ, આપ જોડાયેલા રહેજો. ભૂપતભાઈ, છેલ્લો તમને એક સવાલ પૂછી લઉં. જો એમને ફાળ્યું કે પાઘડી પહેરવાવાળી વાત કરી ખેડૂતવાળી, તો તમે પહેરો, હર્ષદભાઈ પણ પહેરે. પણ સવાલ એટલો જ રહ્યો કે સાચો ખેડૂત માટેનો નેતા કોણ? હવે તમારા બેમાંથી પક્ષ જે શોધે, તમને શું લાગે છે ત્રિપાખીઓ જંગ થશે એનો આ વખત તમને ફાયદો થશે? વડીલ શ્રી જગદીશભાઈ મહેતાએ જે કીધું એમ કે અમારે ખેડૂત પુત્રો, ખેડૂતના દીકરાઓ અને ખેડૂત આગેવાનોની પેટર્ન ચાલતી હોય છે, એમની વાત બિલકુલ સત્ય છે. બીજું કે 2012માં અમારા વડીલ શ્રી કનુભાઈ ભાલાળા, જે અમારા પૂર્વ ધારાસભ્ય, એમની હાર થઈ હતી. એ હારના કારણો હતા કે પૂર્વ મુખ્યમંત્રી અને સમાજના મોભી શ્રી વડીલ કેશુબાપા એ પોતે અહીં જીપીપી માંથી ઉમેદવાર હતા, તો અમારા વિસ્તારમાં એમનું માન મર્તબો ખૂબ હતો. બીજું કે એ વખતે કોંગ્રેસનું અહીં મેન્ડેટ નહોતું, કોંગ્રેસના કોઈ કેન્ડિડેટ હતા નહીં, તો કોંગ્રેસના જે કમિટેડ મતો હતા આશરે 35 થી 40,000 જેટલા મતો, એ તો બેશક બાપાના સમર્થનમાં જ જીપી ગુજરાત પરિવર્તન પાર્ટીમાં ગયા હતા. તો બાપા જીતે સ્વાભાવિક વસ્તુ હતી. આ એક ચોક્કસ કારણ હતું જે અદ્રશ્ય છે ને અત્યારે લોકો ભૂલી ગયા હોય, પણ હું આપને યાદ કરાવું છું. તો ભારતીય જનતા પાર્ટીના હારવાના એ ચોક્કસ 2 કારણો હતા. ત્યાર પછી હવે ગત લોકસભાની ચૂંટણીમાં અમારી જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને લગભગ 19,600 જેટલી લીડ અમારી વિધાનસભામાંથી મળી હતી, અને જનતાને એવો અહેસાસ પણ થયો છે. અને ડબલ એન્જિનની સરકાર છે, તો આપણે સત્તાની સાથે રહીએ, અને જે કાંઈ છેલ્લી 2 ટર્મથી વિકાસના કાર્યોમાં ખોટ પડી છે, ઘટ્યું છે, રોડ રસ્તાઓના પ્રશ્નો છે, સૌની યોજનાનું પાણી, જે સરકારનો અત્યારે એક નવો કાયદો આવ્યો છે કે મુખ્ય લાઇનથી 3 કિલોમીટર સુધી જે વોકળા હોય, નદી હોય, એમાં 3 કિલોમીટર સુધી આપણે સિંચાઈનું પાણીની પાઇપલાઇન નાખી અને ખેડૂતોને સિંચાઈનું પાણી આપીએ. આવા બધા જે ખેડૂતોને સીધા સ્પર્શે એવા પ્રશ્નો છે. ખેડૂતોને ઓછા દરે વીજળી મળે. જોકે ટેકાના ભાવથી અત્યારે મગફળી, તુવેર અને ચણા અને ઘઉં ને તો બધું સરકાર ખરીદ કરે જ છે, ને ખેડૂતોને ભાવની બાબતમાં તો અત્યારે કોઈ પ્રશ્ન નથી. પરંતુ જે આવા પ્રશ્નો છે એવા પ્રશ્નોને વાચા આપે એવા નેતાની અમારા વિસ્તારની જરૂર છે. અત્યારે સમીકરણ બદલાઈ ગયું છે બિલકુલ. ભૂપતભાઈ, સમીકરણ બદલાયું, પણ એ સમીકરણમાં નવો પેચ ઇકો સેન્સિટિવ ઝોનવાળો પણ એટલો જ મહત્વનો છે. પણ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ 2 માટે કે તમે ચૂંટણી લડો એ માટે તો પહેલું, અને વિસ્તારનો વિકાસ પણ થતો રહે એ માટે બીજું. કિરીટભાઈ, ત્રિપાખીઓ જંગ નુકસાન તમે ભોગવી ચૂક્યા છો, અને હવે ઇન્ડિયા ગઠબંધનવાળી વાત રહી નથી. એ કેટલું તમારા માટે ડેન્જરસ? જુઓ, ત્રિપક્ષીય જંગ થવાનો રોનકભાઈ એ વાત સાચી છે, પણ મેં અગાઉ કહ્યું એ રીતે કે ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનું વલણ નથી, અને જે લોકો પક્ષ પ્રજા સાથે ગદ્દારી કરી અને જાય છે એને પ્રજા બીજી વાર સ્વીકારતી નથી. પરંતુ કોંગ્રેસ એ મજબૂતાઈથી લડવાની છે. અને અગાઉ જગદીશભાઈએ કહ્યું એમ કે વિસાવદરની પ્રજા હોશિયાર છે, અને વિસાવદરની પ્રજા સારી રીતે જાણે છે કે પ્રજાની સાથે દગો કરનાર કે પ્રજાની સાથે ગદ્દારી કરનાર લોકોને એ મત આપતી નથી. એટલે ચોક્કસ એ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકવાની છે. અને જે રીતે ગુજરાતની અંદર હાલ ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે, ઇકો સેન્સિટિવ ઝોન ચાલી રહ્યું છે, અને હમણાં ભૂપતભાઈએ કહ્યું કે વિસાવદરની જનતા એ વિકાસ ઝંખે છે. તો ભૂપતભાઈ, તમે 2 વર્ષ રહ્યા પછી તમને ખબર પડી કે વિસાવદની પ્રજાનો વિકાસ નથી થયો. શરૂઆતથી તમારે ભાજપનો કેસ પહેરી અને પહોંચી જવું હતું. શા માટે તમે પ્રજાની સાથે છેતરપિંડી કરી છે અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે? એટલે ચોક્કસ વિસાવદરની પ્રજા એ કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી અને મજબૂત નેતૃત્વ પૂરું પાડે છે. જગદીશભાઈ, આપ ખેડૂત પુત્રની વાત કરી રહ્યા હતા કે ખેડૂત નેતા જોઈએ. હવે બંને ખેડૂત નેતા તમે જ કહ્યું, હર્ષદ રીબડિયા બી એ તો પાઘડી અને ત્રિકમ કોદાળી લઈને ફરવાવાળા વ્યક્તિ, અને એ રીતે ભૂપતભાઈ પણ. આપ શું માનો છો, બીજેપીમાંથી આ બંનેમાંથી કોણ ઉમેદવાર હોઈ શકે, અને કોંગ્રેસમાં કયા ચહેરા દેખાઈ રહ્યા છે? કોઈ નહીં. જુઓ રોનકભાઈ, બીજેપી પાસે બંને ઉમેદવાર સક્ષમ છે. ભૂપત ભાયાણી, હર્ષદ રાબડિયા, એની સક્ષમતા ઉપર કોઈ સંદેહ નથી.
પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું એન્ટ્રી થતા વેત જ બધું આખું ડાયવર્ઝન કરવું પડે એમ છે. કારણ કે આ બંને ચહેરા જાણીતા ચોક્કસ છે, પણ થોડાક જેમ કિરીટભાઈએ કીધું તેમ ખરડાયેલાય ખરા, પક્ષ પલટું જે થયા તો ખરડાયા પણ ખરા ને. એટલે હવે કોઈ પણ ભોગે તમારે એક વસ્તુ નક્કી કરવી પડશે, તમારા ઉમેદવારની ઉપર કોઈ દાવ રમી શકે, કાયદેસરનો દાવ લગાડી શકે એવો ઉમેદવાર તો જોશે, જેમ કે ગોપાલ ઇટાલિયા. હવે ગોપાલ ઇટાલિયા એક તો કન્ફર્મ છે, એ આયાતે બાયાતી છોડો, પાટીદાર છે ને અહીંના લડે છે દરેક ઇસ્યુ ઉપર, પણ એક તો ખબર છે કે ખેડૂત માટે હોય કે કોઈ પણ માટે એની ઝુંઝારુતા, એની સ્પષ્ટ વક્તતા, એનું વિઝન, એનો આઈડલ બધું ક્લિયર છે વિઝન, એમાં કંઈ કન્ફ્યુઝન નથી. તો ભારતીય જનતા પાર્ટી પાસે રીબડિયા હોય કે ભાયાણી હોય, એને પહેલા આ પક્ષમાં હતા, પછી આ પક્ષમાં ગયા, પછી આ પક્ષમાં હતા, પછી આ પક્ષમાં ગયા, એ બધું તો ડખાપિંજણ છે જ. બીજા ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જે કંઈ દાગ ઉડ્યા કે એ જવા દઈએ, છાંટા ઉડ્યા તે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગોપાલના ઇટાલિયાના કારણે હવે થોડોક નવો દાવ ખેલવો પડશે ને હું માનું છું ત્યાં સુધી, એટલે કે જેમ મેં લોકોને પૂછ્યું છું, હું માનું એટલે આપણી પોતી કે માન્યતા કશી હોતી નથી, ત્યાં જે મેં ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું છે એને આધારે આપને કહું છું, ભારતીય જનતા પાર્ટી કોઈ વિઝનરી મહિલા, શિક્ષિત મહિલા ઉપર પણ પસંદગી ઢોળી શકે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે છે એ આ બંને ભાઈઓએ જે પક્ષ પલટા કર્યા કે જે રીતે અત્યારે પાછી ખેંચાણી રીત, હવે એના વિશે પણ ત્યાં મોઢા એટલી વાતો છે. એટલે કોઈ વળગણ સાથે જો આ ઉમેદવારને ઊભા રાખવામાં આવે તો થોડોક પ્રોબ્લેમ થાય એમ છે. એટલે હવે નવી ગલી નવો દાવ કરે છૂટકો છે, કોઈ એવો ઉમેદવાર ઊભો રાખશે અથવા એવા મહિલા ઉમેદવાર ઊભા રાખે કે જેના વિશે કોઈ દાગ ન હોય ને આશાસ્પદ હોય, નંબર 1. અને નંબર 2 આપને કહી રાખું, કોંગ્રેસે જો મોટું મન રાખીને પીછેહટ કરે તો એમ માનવામાં આવે કે એનો ને બંનેનો, ભાજપ અને આમ આદમીનો હાલાકી શત્રુ તો એક જ, ભારતીય જનતા પાર્ટી રાજકીય શત્રુ કહું છું. હવે તમે જો નહીં કરો, એટલે કે કોંગ્રેસનું જે રીતે કિરીટભાઈએ કીધું દરેકને અધિકાર છે લડવાનો, એ જુદી વાત છે, પણ 100% કહું છું કોંગ્રેસ લડે, આમ આદમી લડશે, અપક્ષો લડશે અને કેટલાક અસંતુષ્ટો લડશે. તો 100 રૂપિયા હોય એમાંથી 50 છે એ ભાજપના છે ને 50માં 4 જણામાં વેચાય, કોંગ્રેસ, આમ આદમી, અપક્ષ અને અસંતુષ્ટ. તો 4 ને 25 કેટલા આવે એ આપણે 12.5 આવશે. તો 12.5 વાળા જીતશે કે 50 વાળા જીતશે? આ સીધું ગણિત છે. બાકી તો જે તમે થશે એ પડશે એવા દેવાશે. રોનકભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, ફરી એકવાર ચૂંટણી માટે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતની કડીની બેઠક, જો કે કડી રિઝર્વ બેઠક છે, ત્યાં બીજો કોઈ રાજકીય વિવાદ નથી. કડીની અંદર ભારતીય જનતા પક્ષના જે ધારાસભ્ય હતા, પ્રમાણિક હતા, પક્ષ સાથે વફાદાર રહેલા હતા. સ્વાભાવિકથી જ કડી જાજો પેચ ભારતીય જનતા પક્ષ માટે નહીં હોય, પણ વિસાવદર ચોક્કસથી ક્યારે ન વિસરાય ને એવો જંગ થવાનો છે તે નક્કી છે. બસ ઢોલ ક્યારે વાગે તેની તૈયારી છે. ગોપાલ ઇટાલિયા વરરાજાના રૂપમાં આમ આદમી પાર્ટીએ તૈયાર કર્યા છે. કોંગ્રેસ વરરાજાની શોધમાં હશે. ભારતીય જનતા પક્ષે 2-3 જે વરરાજા છે એ પૈકી કોની પીઠી ચોડવી એનો ઇંતજાર હશે. પણ ફરી એકવાર કહીશ, આ ચૂંટણી ઘણી રોચક રહેવાની છે અને સૌરાષ્ટ્રની ચૂંટણી છે. સૌરાષ્ટ્રનો ચૂંટણી જંગ રમેશ રોચક રહ્યો છે, પણ વિસાવદર ફરી કહીશ ક્યારે નહીં વિસરાય એવો આ જંગ હશે.